હવે પાણી ઉતરતા નેતાઓ જ્યાં જાય છે ત્યાં રોષનો ભોગ બનતા નજરે પડ્યા છે। વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સમા વિસ્તારના અજીતાનગરમાં પહોંચ્યા હતા। ત્યાં મુલાકાતમાં ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ હતા। લોકોએ અધિકારીઓને હાથ જોડીને કહ્યું, જય સિયારામ, તમે અહીંથી જાઓ। પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી। સ્થાનિકોએ સવાલ પૂછતા કહ્યું કે શું નુકસાનીની ભરપાઈ કરવા માટે હા કહેવાની તાકાત છે? બાલકૃષ્ણ શુક્લાએ ના પાડતા સ્થાનિકે કહ્યું, તાકાત ન હોય તો ચાલતી પકડો। જે બાદ લોકોમાં રોષ જોઈ નેતાઓએ ચાલતી પકડી હતી। તો લોકોનો રોષ નેતાઓને બનવું પડ્યું। જ્યારે તકલીફ હતી ત્યારે નેતાઓ ન પહોંચ્યા અને પાણી ઓસરી ગયા બાદ આ વિસ્તારોમાં નેતાઓ પહોંચ્યા હતા મુલાકાત માટે, ત્યારે લોકોનો રોષનો ભોગ હવે નેતાઓને બનવું પડ્યું। જ્યારે પૂછવામાં આવ્યું નેતાઓને કે જે નુકસાન થયું છે તેની ભરપાઈ તમે કરી આપશો, ત્યારે ના કહેતા સ્થાનિકોએ તેમનું હળહળતું અપમાન કરીને કહી દીધું કે જો ભરપાઈ કરવા સક્ષમ નથી તો અહીંયાથી ચાલતી પકડો, અને નેતાઓએ તરત જ ચાલતી પકડી હતી। વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ લોકોના રોષનો ભોગ બન્યા હતા। રાવપુરના ધારાસભ્ય તેમની સાથે ગયા હતા, તેઓને પણ લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો। બાલકૃષ્ણ શુક્લ કે જેઓ મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યારે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે। રૂપેશ, પરિસ્થિતિ જ્યારે સમેટાવા લાગી અને જ્યારે સારી પરિસ્થિતિ થવા લાગી, પાણી જો ઓસરાઈ ગયા અને ત્યારબાદ નેતાઓ મુલાકાત માટે પહોંચ્યા, લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો અને નેતાઓએ ચાલતી પકડવી પડી। બિલકુલ, આપની વાત સાથે સહમત છું। લોકોમાં રોષ એટલે જ છે કે જ્યારે જરૂર હતી ત્યારે લોકોનો આક્ષેપ છે કે જ્યારે જરૂર હતી ત્યારે કોઈ દેખાયું નહીં, જ્યારે બધું પતી ગયું ત્યારે હવે લોકોને વહાલા લાગવા માટે નેતાઓ દોડ્યા। આ નેતાઓની જે દોડધામ છે એ જ લોકોને નથી ગમી રહી, અને એને કારણે જ લોકો હવે જ્યારે વિસ્તારમાં નેતાઓ જઈ રહ્યા છે ત્યારે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે જ્યારે અમને જરૂર હતી ત્યારે કેમ ના આવ્યા, ત્યારે અમને એકલા નોંધારા કેમ છોડી દીધા। એટલે લોકોના વેતક પ્રશ્ન છે। લોકો કહી રહ્યા છે કે ખાવા પીવાનું પાણી નહીં, મુશ્કેલીમાં મુકાઈ રહેવું પડ્યું, તંત્રએ કોઈ મદદ કેમ ના કરી, તે વિવિધ પ્રકારના લોકો આક્ષેપો કરી રહ્યા છે। જી રૂપેશ, જ્યારે સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું કે અમને જે નુકસાની થઈ છે તેની ભરપાઈ કરી આપશો, ત્યારે મોઢા પર ચોખ્ખી ના પાડી દેવામાં આવી, આશ્વાસન નામે શબ્દો પણ ન કહેવામાં આવ્યા। બિલકુલ, એ જ બતાવે છે કે હવે વડોદરાના લોકો જે અત્યાર સુધી આ આફત હતી ત્યાં સુધી બધા શાંત હતા, પણ હવે આફત અને જે અવસરમાં બદલવાની આ ભાજપની જે નેમ છે, દર વખતે કહે છે કે આફતને અવસરમાં બદલીએ। આ જે વાતો છે એ પેપર પરની વાતો હવે લોકોને પસંદ નથી આવી રહી, એટલે લોકોનો ગુસ્સો હવે સપાટી પર આવી રહ્યો છે, અને જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ જે લોકોની મુશ્કેલીઓ બહાર આવી રહી છે, લોકોની તકલીફો બહાર આવી રહી છે, આ તકલીફો દૂર કરવાના આશ્વાસનની જગ્યાએ નેતાઓ મોટી મોટી વાતો કરે છે જે લોકોના ગળે નથી ઉતરતી, ને પરિણામે જ આ રીતે લોકો નો જે રોષ છે એ ખુલકર સામે આવી રહ્યો છે। જી રૂપેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।